રાધાકૃષ્ણને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા। સીપી રાધાકૃષ્ણને શુક્રવારના રોજ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા છે। રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા। આ સાથે જ રાધાકૃષ્ણન દેશના દ્વિતીય સર્વોચ્ચ બંધારણીય પદ પર આરૂઢ થયા છે। રાધાકૃષ્ણન જેઓ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર હતા, તેમણે ગત 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર ન્યાયમૂર્તિ બી સુદર્શન રેડ્ડીને પરાજિત કર્યા હતા। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી યોજવી અનિવાર્ય બની હતી। આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વેંકૈયા નાયડુ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 67 વર્ષીય સીપી રાધાકૃષ્ણન એક અનુભવી રાજનેતા છે અને તેઓ મહારાષ્ટ્ર તથા ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે। તેઓ તમિલનાડુના કોયમ્બતુર મતવિસ્તારમાંથી 2 વખત લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેમના શપથ ગ્રહણ બાદ પ્રધાનમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને સંસદીય ચર્ચાઓને સમૃદ્ધ કરશે। I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. upon which I am about to enter. Congratulations.